આમ તો સમય અને આપ ઘણા સમયથી રાહ જોઈને બેઠા છો, લેટ પડ્યા બદલ માફી માંગુ ને તડકો પણ છે એટલે ભરતસિંહજી બધાના મંચસ્થ કોઈના નામ લે તો મંચસ્થ સૌ આગેવાનો, આપ સૌ આ વિસ્તારના ધોણસોલ ગામ આજુબાજુના તમામ સમાજના દલિત તલી સમાન, મારા વડીલ મોભીઓ, મારા રા નવઘણ જેવા યુવાનો અને માતાઓ અને બહેનો, આપ સૌ વચ્ચે આપની દીકરી તમારા સૌના ભરોસે જ્ઞાનીબેનને પાર્ટીના કોંગ્રેસના તમામ આગેવાનોએ અને આ વિસ્તારની લોકસભાના તમામ ક્ષેત્રના લોકોની 32 ગુલાબસિંહને ભરતસિંહજી કહેતા હતા 32 બોલે છે અને તમારો સૌનો અવાજ સાંભળી અને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે। ત્યારે આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી, આ ચૂંટણી એ બનાસકાંઠાના પડતર પ્રશ્નો હોય, સહકારી સંસ્થા હોય, તાલુકા સંઘ હોય, માર્કેટ યાર્ડો હોય, એમાં પરેશાની હોય, દૂધ ડેરી હોય, એમાં પરેશાનીઓ હોય, એ પરેશાનીઓ સામે તાકાતથી તમારી બેન દીકરી કાયમ માટે જ્યારે સંસદ બનશે તે તમારી સામે તમારા પડતર પ્રશ્નો માટે લડવા માટેની ચૂંટણી છે। આ બનાસકાંઠાના ગરીબો, પછાતો, વંચિતો, ઓબીસી, એસટી તમામ લોકોના અધિકારો માટેની ચૂંટણી છે। ત્યારે અને વિશેષ તો ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું, આઝાદીના 75 વર્ષ પછી પ્રથમ વખત આ ટિકિટ જ્ઞાનીબેનને નહીં પણ ઠાકોર સમાજને આપી છે। ત્યારે આ તમામ સમાજોના ભરોસે, બનાસકાંઠાની 36 કોમના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ નાવને તરતી મૂકી છે। આ નાવને તારવી કે ડૂબાડવી એ આ બનાસકાંઠાની જનતાના હાથમાં છે। આપ સૌ નાવને તારશો ને? તો બોલો મામાજીની સાક્ષી બે હાથ ઊંચા કરીને મામા ધણીની જય બોલો, બોલો મામા ધણીની। આપ સૌ માટે અને ઠાકોર સમાજને વિશેષ કહું છું કે અમે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે છે। ભારતીય જનતા પાર્ટીની તમામ સિનિયર કેડર કે વર્ષો સુધી એમણે એમની જિંદગી કસી રાખી, પરસેવો પાણીને આ પાર્ટીને સિંચી હતી કે કોઈ વડીલોને કોઈને પણ પૂછ્યા વગર બરોબર જેમ પ્લેનમાંથી ઉતરે ઉમેદવાર ઉતાર્યા છે। એટલે આપ તમામ સમાજનું અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાનું પણ અપમાન છે। ત્યારે આપ સૌ ખબર કરશો નહીં તો તાલુકા જિલ્લામાં બધા ઉમેદવાર આવા બહારથી ઉપર જ આવશે। એટલે આપ સૌને એ પણ વિનંતી કરું છું અને વિશેષ ઠાકોર સમાજને કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોજે બે કૂતરા ન લડાવે તો પણ એને ઊંઘ ના આવે। એટલે ઠાકોર સમાજના નામે ઉશ્કેરીને બીજાને કહે છે ઠાકોરે આને આમ કીધું ને આને આમ કીધું। એટલે ઠાકોરોને તો ખાસ વિનંતી કરું છું, ગાંધીજીનું સૂત્ર યાદ રાખજો, તમને કોઈ એક લાફા મારે બીજો ગાલ ધરજો કે અમને 2 લાફા મારી દે પણ અમારે અમારી દીકરીને જીતાડવી છે। ત્યારે આપ સૌને મારી પણ બેન છે દોયડો બાંધી એટલે તમને વિનંતી કરું છું, મારું પણ માગું નહીં તન કે કાજ, પરમાર્થને કારણે માગતા ના આવે લાજ। આ બનાસકાંઠા જિલ્લાની ઠાકોર સમાજની દીકરી માટે તમારી પાસે ખોળો પાથરીને વોટ માંગવા આવ્યો છું। ત્યારે આપ સૌ ચૂંટણીના દિવસે એવું બટન દબાવો અને જ્યારે પાલનપુર જગાણા કોલેજમાં મતગણતરી થતી હોય અને વિજયનો વરઘોડો નીકળે અને દિલ્હીના દરબાર સુધી ખબર પડે કે બનાસકાંઠાની તમામે તમામ સમાજ મારો કાનમાંથી માણ પેદા કરનાર કળબી સમાજ હોય, મેં મેલે પણ મેઘવાલ ન મેલે એવો મારો સમાજ હોય, ઠાકોર સમાજ, રબારી સમાજ, તમામ સમાજો હોય, રાજપૂત સમાજ હોય, મારો મોદી સમાજ હોય કે કોઈ પણ તમામ સમાજો 18 આલમ બનાસકાંઠાની આ જીત એ બનાસકાંઠાની 18 આલમની જીત છે। એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર।